ભલા ભક્તજનો, આ માંડવીની કથા છે એ અહંકાર મર્દનની કથા છે. મહારાજની સાથે નિષ્કુળાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, આદિક 250 જેટલા સંતો મહારાજ ભેળા માંડવી પધાર્યા છે. કેવી અદ્ભુત વાત છે. કોઈ દેશનો મોટો વડાપ્રધાન હોય અને કોઈક કારણોસર કોઈક રાજ્યની અંદર જાય તો સાથે એને ભેળો સાજ લઈને જાય ને. અને વડાપ્રધાન આવે તો મુખ્યમંત્રીની તૈયારીમાં લાગવું પડે. ભગવાન સ્વામિનારાયણની ઉંમર વાલા ભક્તજનો માત્ર 22 વર્ષની છે અને મહારાજની સાથે સંતો ભક્તો પણ માંડવી પધાર્યા છે. મહારાજનું ખૂબ ભાવથી સ્વાગત કર્યું છે અને મહારાજે માંડવીમાં એક અદ્ભુત આશ્ચર્ય દેખાડ્યું છે. નામ ખયો ને ખતરી જાત, એને શ્રવણે સાંભળી વાત, સહજાનંદ છે ભગવાન, સહી શક્યો નહીં અપમાન. માંડવીની અંદર ખયો ખત્રી નામનું એક પ્રખર વેદાંતી રહે છે અને એને એમ સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે. પોતે પોતાને ભગવાન માનતો એટલે સહી શક્યો નથી. ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે. બીજી વાર ઘણી વાર ભગવાનના ભૂમંડળમાં પધાર્યા છે પણ ભગવાને આવીને અસુરોનો નાશ કર્યો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ભૂમંડળમાં પધાર્યા ત્યારે અસુરોની અંદર રહેલી આસુરી વૃત્તિનો મારા પ્રભુએ નાશ કર્યો છે. જોબન પગી જેવો ખૂંખાર લૂંટારો કેવો ભગત થાય, જમવા બેસે અને ભગવાન સ્વામિનારાયણની ચરણ રજ ભેળી કરીને જમે. એક દિવસ પૂછ્યું, બેટા મહારાજની રજ ક્યાં? બાપુ, પ્રભુની ચરણ રજ પૂરી થઈ છે. એક દિવસનો એ જોબન એમ કહે, બેટા તો આજે યાદ રાખજે કે તારા બાપુનું જીવન પણ આજે પૂર્ણ થયું. મહારાજે એક એક સર્વોપરિતા સત્સંગની અંદર સ્થાપી છે. મહારાજે પધરાવેલા હરિકૃષ્ણ મહારાજ જોવો તો એ સર્વોપરી. શ્રીજી મહારાજે આપેલો વચનામૃત ગ્રંથ જોવો વાલા ભક્તજનો, એનાથી બીજું મોટું કોઈ ગ્રંથ આ સંપ્રદાયની અંદર આ ભૂમંડળમાં નથી. એવો અદ્ભુત જ્ઞાનનો વારસો બીજા કોઈ ગ્રંથની અંદર નથી. માટે એ ગ્રંથય સર્વોપરી. મહારાજે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી એ પણ સર્વોપરી. મહારાજે કરેલા સાધુ એ સર્વોપરી. મહારાજે કરેલા હરિભક્તો, તમારા લાભની વાત આવી, આ તો બોલો,
એ સર્વોપરી. ભલા ભક્તજનો, એ વખતનું માંડવી શહેર એટલે 52 બટાવા ફરકાવનારું દૂર પ્રદેશનું વહાણવટું કહેવાય. લાખો અને કરોડો વેપારીઓનું આ મોટું સ્થાનક કહેવાય. એમાંય માંડવી એટલે અદ્વૈત બ્રહ્મનો અખાડો કહેવાય. ખયો ખત્રિયા માંડવીની અંદર રહે. વાલા ભક્તજનો, તત્વમસીથી શરૂ થયેલી એની સાધના અહમ બ્રહ્માસ્મિ સુધી પહોંચી અને હું જ બ્રહ્મ છું, હું જ પરમાત્મા છું, હું જ નારાયણ તત્વ છું, બસ એવું માનીને જીવન જીવવા લાગ્યો. સાઠ મણ દૂધપાક હોય એવો ઘૂટીને ઘાટો કર્યો હોય, બદામ, એલચી, જાયફળ, જે મસાલા હોય બધાય નાખ્યા હોય, પણ એમાં એકાદું ઝેરનું ટીપું પડે તો વિદ્વાન તો હતો પણ એવા ગરીબ બ્રાહ્મણોનો દ્રોહ થયો, ગરીબ સાધુ પુરુષોનો દ્રોહ થયો. અને વાલા ભક્તજનો, એની વિદવત્તાની અંદર એ ઝેરનું ટીપું પડ્યું. અને ધીરે ધીરે અહંકારની અંદર પોતે ભાન ભૂલ્યો. વિદ્વાન હોય, ઉપનિષદો એવું કહે, સાક્ષરાહ વિપસ્તિતારાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. સાક્ષર વ્યક્તિ, વિદ્વાન વ્યક્તિઓ છે, જ્યારે વિપરીત પરિસ્થિતિની અંદર આવે તો એ રાક્ષસ બનતા વાર નથી લાગતી. સાક્ષર શબ્દ છે, એને ઊંધો કરો તો રાક્ષસ. ભણવું અગત્યનું છે. એક ગઈઢા બાબા પોતાના ચશ્મા કરાવવાને માટે દવાખાને ગયા. એટલે બાપાને આવેલા જોઈને ડોક્ટર સાહેબે પૂછ્યું, બાપા અત્યારે કેમ? એ ભાઈ જરા નંબર જોઈ દે ને. ડોક્ટર લખેલું આપે ને, મ ગ ન. ગામડાની ભાષામાં વાંચવું હોય તો મને કાંઈ નહીં મ, ગને કાંઈ નહીં ગ, અને નને કાંઈ નહીં ન. ડોક્ટરે પૂછ્યું, બાપા દેખાય છે? તો કે ના, નથી દેખાતું. થોડાક અક્ષર મોટા કર્યા, બાપા હવે દેખાય છે? તો કે ના. પછી આવડા મોટા મોટા અક્ષર લાવ્યા, મ ગ ન. નાના હોય ને એને વંચાય. બાપા વંચાય છે? તો કે નહીં. તે બાપા તમે ભણ્યા? તો કે નહીં. ભણ્યા ન હોય તો વંચાય? વિદવત્તા છે એ તો જીવનની અંદર જરૂરી છે, પણ સાથે સાથે વિદવત્તાની અંદર રહ્યા થકા કોઈ ભક્તનો દ્રોહ ન થાય, કોઈ સાધુ પુરુષોનો અપરાધ ન થાય, એ ધ્યાન રાખવું જોઈએ. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધો મોહી સંત સદા અતિ પ્યારે. ઉદ્ધો જાકી મહિમા વેદ પુકારે.
જીવ ગમે એટલા અપરાધ કરે પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો ભગવાન એ અપરાધ કોઈ દિવસ માફ નથી કરતા. ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે વચનામૃતની અંદર એવું કહે, મહારાજ કે અમારો હાથ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો મહારાજ કે અમે અમારો હાથ કાપી નાખીએ. મહારાજ કે અમારી જીભ જો ભગવાનના ભક્તનો અવગુણ ગાય તો મહારાજ કે અમારી જીભ કાપી નાખીએ. ભગવાન છે એ રાજાના સ્થાનકે છે, સાધુ છે રાણીના સ્થાને છે. રાજાના કુંવરને હળી કરીએ તો હજી પોસાય, પણ રાણીને હળી કરાય, એને ભૂલથી અડાય ત્યાં ભૂલઈ આલે. मैं संतों के पीछे जाऊं, जहाँ जहाँ संत सिधारे. मैं संतों के पीछे जाऊं, जहाँ जहाँ संत सिधारे. संत चरण रज अंग लगाऊं, संत चरण अंग लगाऊं. संत मोहे प्राण पियारे. संत सदा अति प्यारे. संत सदा अति प्यारे. ભગવાન કે હું સાધુની પાછળ પાછળ જાઉં, જહાં જહાં સંત સિધાવે, સંત ચરણ રજ અંગ લગાવું, સંત મોએ પ્રાનન સે પ્યારે. ભગવાન સાધુની પાછળ પાછળ જાય ને સાધુની ચરણ રજને અડી અને પરમાત્મા પોતાના મસ્તકે ચડાવે. ભગવાન કે સંત મોએ પ્રાનન સે પ્યારે. માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત થયું છે. માંડવીની અંદર સંતો ભક્તોનું સ્વાગત થયું છે. ધર્મશાળાની અંદર આખી સભા ભરાઈને અકડે ઠઠ બેઠી છે. એ વખતે શ્રીજી મહારાજના મુખમાંથી શબ્દ છેરા છે, ભક્તો મજામાં તો છો ને? હા પ્રભુ. સુંદરજી સુથાર, અહીં સત્સંગનું કેમ છે? અરે પ્રભુ, બીજે બધે તો સત્સંગનું ખૂબ સારું છે, પણ પ્રભુ માંડવીમાં
કેમ? માંડવીમાં શું છે? અરે પ્રભુ, આપ જાણો છો, સર્વજ્ઞ છો, અખિલ બ્રહ્માંડના નાયક છો, મહાવેદાંતી કહેવાતો એવો ખયો ખતરી પ્રભુ અહીં રહે છે. અને પ્રભુ માંડવીનો ભગવાન તરીકે પૂજાય છે. એમાં શું થયું? પ્રભુ એને સંકલ્પ કર્યો છે કે મારે ભગવાન સ્વામિનારાયણને હરાવવા છે. એમ? હા પ્રભુ, અમને ભગવાન જાણો છો, છતાંય બીક કેમ રાખો છો? મહારાજ, અમને ગળે આ વાત ઉતરતી નથી. राम के जमाने में भी रावण का वंश था, कृष्ण के युग में भी मौजूद कंस था. इतिहास में ऐसा कोई समय कभी नहीं आया जब सरोवर पर बक नहीं केवल हंस था. प्रभु खूब पोते विद्वान छे, पण प्रभु अति अभिमानी छे. અતિ મદના કારણે એને સવળું સૂઝતું નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે ગર્વનો નાશ કરવાને માટે જ અમારું અવતરણ છે. પૂજ્ય ગુરુ મહારાજ ઘણીવાર વાત કરે છે. એક બાળક ફૂટબોલ રમતો હતો. એના શિક્ષક ત્યાં આવ્યા. બાળકે પૂછ્યું કે ગુરુદેવ, આ બોલને બધાય પાટું કેમ મારે છે? ત્યારે શિક્ષકે જવાબ આપ્યો કે જેમાં હવા ભરાય એને પાટા જ એ ખાવાના હોય. અહંકારી વ્યક્તિ કોઈ દિવસ પોતાનું આપેલા ગુણને માપી શકતો નથી અને બીજાના ગુણની અદેખાઈઓ કરે છે. વાલા ભક્તજનો, બહુરત્ના વસુંધરા છે. આ વિશ્વની અંદર કોઈને કોઈ વ્યક્તિ પોત પોતાના સ્થાનમાં આગળ જ રહેવાના. એમાં સંકલ્પ કરે કે હું આગળ થાઉં તો એ શક્ય નથી બનવાનું. ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે સુંદરજી સુથાર, આપણે આ ખયા ખતરીને સાચો માર્ગ દેખાડવો છે. પ્રભુ, શું કરવું પડશે? ભગવાન શ્રી હરિએ વાત કરી છે. વ્યાસ ભગવાનોએ પુરાણોને રચનાઓ કરી. બધાય પુરાણના સાર માત્ર શ્રીમદ ભાગવતની રચના કરી છે. માટે એમ કરીએ કે આપણે શ્રીમદ ભાગવતની કથા બેસાડીએ. પ્રભુ, કથાના વક્તા કોણ? મહારાજ કે કથાના વક્તા એ અમે છીએ. અને આ બાજુ તળાવની પાસે સભાના મંડપની રચના થઈ, વ્યાસપીઠિકાની સ્થાપના થઈ, કેળના સ્તંભો રોપાયા, પુષ્પના હાર તોરાઓ બંધાયા અને ભગવાન સ્વામિનારાયણે ભાગવતના પ્રથમ મંગલાચરણથી કથાનો પ્રારંભ કર્યો. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે
સાકરની ગાંગડી મૂકી હોય તો કીડીઓને આમંત્રણ દેવું ન પડે. એમ જ્યારે પરમાત્માના મુખની અંદર આમ અસ્ખલિત ધારાઓ વહેવા લાગી અને વાલા ભક્તજનો માંડવીની અંદરથી ભક્તોના સમુદાયના ટોળાઓ ભેગા થઈને ભગવાન સ્વામિનારાયણની કથા સાંભળવા ખેંચાવા આવ્યા. આ બાજુ ખૈયા ખત્રીના શિષ્ય પણ પોતે પોતાના ગુરુના ચિહ્ન ભૂસી અને ભગવાનની કથા સાંભળવા આવ્યા છે. શ્રીમદ ભાગવતની કથા ચાલે છે અને પોતાના શિષ્ય ભગવાન સ્વામિનારાયણ પાસે કથા સાંભળતા જોયા. એક તો ગરવી માણસ અને એમાંય મૂળથી ભગવાને એને પકડ્યો અને પછી કેવો ફૂફાડો મારે. નિર્માની સેવક હોય એ ઠાકોરજીને ખૂબ ગમે છે. માની સેવક ક્યારેય માન મૂકી શકતા નથી. તજે કદાપી ગજબાજ રાજ તજાય સર્વે સુખ સાજ રાજ. તજે કદાપી ગજબાજ રાજ તજાય સર્વે સુખ સાજ રાજ. બને વસીને ફળ ફૂલ ખાય બધું તજે માન નહીં તજાય. મને વસીને ફળ ફૂલ ખાય બધું તજે માન નહીં તજાય. ખબર પડી કે પોતાના ગઢમાં આવીને ભગવાન સ્વામિનારાયણ પોતાના શિષ્યને પડાવવા લાગ્યા છે. અભિમાની વ્યક્તિ અતિ અભિમાનની અંદર આવ્યો છે, પણ કરી શું શકે? શિષ્ય આનંદ ઘન આવ્યો છે. ગુરુદેવ, આપણા શિષ્યો તો આજે ભગવાન સ્વામિનારાયણ પાસે કથા સાંભળવાને માટે જાય છે. એમ આવું મોટું આશ્ચર્ય જ્યારે ખયા ખત્રીએ જોયું, કરે શું? એમાંય બે ત્રણ શિષ્ય પૂજનારા મેળા એટલે કહ્યું, ગુરુદેવ, કદાચ સ્વામિનારાયણ સિંહ હશે તો સિંહની બખોલમાં બરોડની અંદર જઈને સિંહને મારવો એ તો મોટું સાહસ ગણાશે, મોટો પરાક્રમ ગણાશે. માટે આપણે ભગવાન સ્વામિનારાયણ ભેગો શાસ્ત્રાર્થ કરીએ. અને બે જણા પૂજનારા મળે એટલે સહેજે માન વધે. અને આ બાજુ ખયા ખત્રીના શિષ્ય ભગવાન સ્વામિનારાયણની સભાની અંદર આવ્યા છે. દરિયા જેવી મોટી સભા ભરાઈને બેઠી છે. અને એ વખતે વાલા ભક્તજનો ખયા ખત્રીના શિષ્ય આવ્યા છે. સ્વામિનારાયણ, અમારા ગુરુ તમારી સાથે શાસ્ત્રાર્થ કરવાને માંગે છે. અને આખી સભાની અંદર સુમકાર છવાઈ ગયો. જે વાતની બીક હતી એ જ વાત આવીને આજે બાવણું ખટખટાવા લાગી. સૌ કોઈને ભય થયો છે. આખી સભા પિન ડ્રોપ સાયલેન્ટ. ટાંચણી પડે તોય અવાજ આવે.
અને એ જ વખતે સભાની અંદરથી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. અને આવી સભામાં કોઈક બોલે એને કહેવાય બ્રેક ધ સાઉન્ડ. અને મહારાજે કહ્યું છે, બ્રહ્મ મુનિ એ અહીં આવો. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને સમીપ બોલાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી છે, બ્રહ્મ મુનિ આજે તમારી અને મારી ખરી કસોટી છે, પણ નિર્ણય તમારે કરવાનો છે. લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે? અરે મહારાજ, તમારી આજ્ઞાથી આમ ગામડે ગામડે વિચરણ કરીએ. પ્રભુ દ્વેષીઓ માર મારે, પ્રભુ કોઈ ગાળો દે, પ્રભુ લોટના ગોળા ખાઈએ, અને પ્રભુ ક્યારેક ખાવા ન મળે તો પ્રભુ બગાસા ખાઈએ, અને પ્રભુ બગાસા વધી જાય અને કાંઈ ન મળે તો પ્રભુ ઝોલા ખાઈએ. કથા તો એવી જ છે ને. માટે પ્રભુ હવે તો લાડવા ગોળ હોય કે ચોરસ એ ભૂલાઈ ગયું છે. હે મહારાજ, લાડુનો સ્વાદ કેવો હોય? બ્રહ્માનંદ સ્વામી આમ મહારાજને વાત કરે છે. માટે મહારાજ લાડુ જમાડો તો ખરા, પણ સ્વામી એના માટે અમે કહીએ એમ કરવું પડે. અરે મહારાજ, આખી જિંદગી તમે કીધું એમ જ કર્યું છે. આ અધમણ સોનું શરીર ઉપર હતું એ ઉતારી નાખ્યું. કીધું તો પ્રભુ ટાટ પહેરા, એ થઈ રહેતા નહોતા તો બીજા દેતા નહોતા. તમારા માટે તો મહારાજ કેટલું સહન કર્યું છે, આ સહન ન થાય એમ? બ્રહ્મ મુનિ, આજે અમારે તમને ટાટ નથી પહેરાવા, આજે તો અમારે તમને ભગવાન બનાવવા છે. અને આ બાજુ બ્રહ્માનંદ સ્વામી હાથ જોડ્યા, મા બાપ બધુંય શીખવાડ્યું છે, પણ પ્રભુ તમે મને ભગવાન બનતા કોઈ દિવસ શીખવાડ્યું નથી. પરમેશ્વરની ગાદીએ સામાન્ય જીવથી બેસાય નહીં. મહારાજ, અમારી પાત્રતા નથી. બ્રહ્માનંદ સ્વામી પોતાની પાત્રતા જાણતા હતા. વિચાર કર્યો કે જો ભગવાન કંઈક નવીન કહેશે તો આપણું હાલશે નહીં. અને ત્યાં વાલા ભક્તો સભાની અંદર ફરીવાર સમાચાર આવ્યા, સ્વામિનારાયણ ખયો ખત્રી આવે છે. અને આ બાજુ બંનેનો સંવાદ પૂરો થયો. ભગવાન કે બ્રહ્મ મુનિ તમે બસ અમારા સ્થાને બેસો. અરે મહારાજ, પણ હું શું બોલીશ? હું નથી વેદાંત ભણ્યો, નથી શાસ્ત્રનું અધ્યયન કર્યું. મહારાજ, મારથી નહીં થાય. અરે બ્રહ્મ મુનિ, અમને કેવા જાણો છો? મહારાજ, તમે તો સમગ્ર જગતના કર્તા છો, સર્વના નિયંતા છો. અને મહારાજે કહ્યું છે, બ્રહ્માનંદ કહે ભગવાન તમે બેસો અમારે જસાન. આગળ હું બેસું હેઠો, જેમ શિષ્ય કોઈ
કોઈ હોઈ બેઠો. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી, તમે અમારા સ્થાને બેસો અને અમે આ સભાની અંદર નાના સાધુ તરીકે બેસીએ. અને ખયો ખત્રીજો પ્રશ્ન પૂછે તો તમારે એક જ વસ્તુ કરવાની, તમારે એટલું જ કહેવાનું કે આ પ્રશ્નના ઉત્તર અમારા નાના સાધુ આપશે. મહારાજ કે અમારી સામે આંગળી ચીંધી દેજો. પછી ખયો અને આ નાના સાધુ જોઈ લેશે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, મારી પાત્રતા નથી. મહારાજ કે પાત્રતા હોય કે ન હોય, અમારે તો બની ઠની લે બેસેલા બ્રહ્મની સામે અમારા બ્રહ્મને બેસાડવું છે, માટે તમે બેસો. એવા પ્રશ્નના ઉત્તર દે કરશે આના સાધુ તે. એવા પ્રશ્નના ઉત્તર દે કરશે આના સાધુ દેવ. સોણી બોલા બ્રહ્માનંદ સ્વામી, ત્યારે એમાં કરો બહુના. એમ કરો સભાની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ મહારાજના સ્થાને બેઠા. શ્રીજી મહારાજ નાની સફેદ ચાદર ઓઢી અનેક નાનકડા પાર્ષદ હોય એવી રીતે આમ સભાની પાછળ બેઠા. અને જે વાતનો ભય હતો એ ઘટના સર્જાવાનો સમય થયો. આ બાજુ ખયો ખત્રી, 5 હાથ ઊંચું શરીર, બોળ મટોળ મોઢું, મુખ ઉપર આમ ત્રિપુંડ ત્રાણેલું, એક હાથ લાંબી શિખા, ઘૂંટણ સુધી લાંબો પાયજામો પહેરેલો, ધોતી ડાબા હાથની અંદર ખેસ રાખેલો, 10 આંગળીઓની અંદર વેઢ વીટી, એક હાથમાં છડી, એક હાથની અંદર પુસ્તક, અને મુખની અંદર આમ પાન દબાવેલું, અને ગળાની નસો ફૂલાવતો ફૂલાવતો સભાની અંદર આમ ખયો ખતરી આવ્યો. શિષ્યોએ જય જયકાર કર્યા. બ્રહ્માનંદ સ્વામી વિવેકી પુરુષ એટલે યથા યોગ્ય સત્કાર આપ્યો, પણ પોતે અતિ ઘમંડી હતો એટલે બ્રહ્માનંદ સ્વામીની સામે પગ ઉપર પગ ચડાવીને બેઠો. વિવેકપૂર્ણ બ્રહ્માનંદ સ્વામી આદર થકી પૂછ્યું, ખયાજી, બધુંય સારું તો છે ને? સ્વામિનારાયણ, હું આજે એ વાત કરવા નથી આવ્યો, હું આજે શાસ્ત્રાર્થ કરવાને આવ્યો છું, માટે વિવેકથી મારી સાથે વાત કરો. તમને બધાય ભગવાન કહે છે, તો તમે કેવા ભગવાન છો? દ્વિભુજ છો, ત્રિભુજ છો, ચતુર્ભુજ છો, અષ્ટભુજ છો, સહસ્ત્રભુજ છો? ખયાજી, ધીરજ રાખો. સભાની અંદર નાનો બાળકને પૂછશો તો એ પણ કહી દેશે કે તમારી સામે બેઠેલો ભગવાન એ દ્વિભુજ છે. અને બ્રહ્મની આ મોટી મોટી વાતો કરો છો. બ્રહ્માનંદ સ્વામી કે તો તમે કેવા ભગવાન છો? દ્વિભુજ છો, ચતુર્ભુજ છો કે અષ્ટભુજ છો? સ્વામિનારાયણ, વિવેક શીખો.
બ્રહ્મને કોઈ દિવસ ઇન્દ્રિયો અંતઃકરણ હોતા નથી. યદ દ્રશ્યમ ગોત્રમ ગ્રાહ્યમ અવર્ણમ ચક્ષુ શ્રોત્રમ તદ પાણીપાદમ નિત્યમ વિભુ સર્વગતમ સૂક્ષ્મમ. બ્રહ્મને કોઈ ઇન્દ્રિય અંતઃકરણ નથી. બ્રહ્માનંદ સ્વામી કે ખૈયાજી થોડાક ભોઠા પડો છો. મારી સામે ઉભેલા બ્રહ્મને 2 હાથ છે, 2 પગ છે, માથે ટોપી છે, અને બ્રહ્મે મોઢામાં પાણી ચડાવ્યું છે. અને આમ બ્રહ્માનંદ સ્વામી એક એક પ્રશ્નને કાપતા જાય છે. સ્વામિનારાયણ હવે આ બધી ચર્ચા મૂકો અને હવે શાસ્ત્ર ઉપર આવીએ. બ્રહ્માનંદ સ્વામી કે એક શરતે શાસ્ત્રાર્થ કરીએ. એક સાથે પ્રશ્ન પૂછવાના અને એના એક સાથે જવાબ દેવાના. ખયા ખતરીને શિયાળામાં ગરમી થવા માંડી. આવા પહેલા વિદ્વાન જોયા કે એક હારે પ્રશ્ન પૂછવાના અને ક્રમમાં યાદ રાખીને એક સાથે જવાબ દેવાના. ઘડીક તો ખયો ખતરી વિચારે, સ્વામિનારાયણ એ વાત નહીં બને. બ્રહ્માનંદ સ્વામી કે સારું, તમારે શાસ્ત્રાર્થ નથી કરવો? સારું, એમ કરો, તમારે જે પ્રશ્ન લખીને આવ્યા છો એ વાંચીને કહી સંભળાવો, અને અમે ઉત્તર આપીએ એ ઉત્તરની સરખામણી કરતા જજો. તો પેલા અમે પ્રશ્ન પૂછીએ કે તમે પૂછો છો? ખયા ખતરીને થયું છે ગજબના. આમાં પોઠા પડીએ ઈ કરતા આપણે પૂછી લેવું સારું. એક પતિ પત્ની લગ્નની અંદર ગયેલા, અને એમાં બરોબર પતિ હતા, એ પોતે આમ પેન્ટ આમ હરખું કરતા હશે વારા ઘડીએ, એટલે પત્ની કે ભાઈ આ ખરાબ લાગે છે, જો આ ઉતરી જાય ને તો હાવ ખરાબ લાગશે. બોઠા પડવા કરતા કહી દ્યો. અને આ બાજુ ખયા ખત્રીએ પોતાની ટોપી ઉતારી છે અને ટોપી માંથી ટીપણું કાઢ્યું છે. પાણી ભરવાનું નહીં, પ્રશ્ન લખેલું ટીપણું. સ્વામિનારાયણ તો મને ઉત્તર આપો. અવ્યાકૃત એટલે શું? માયા એટલે શું? વિદ્યા એટલે શું? મને અવિદ્યાના લક્ષણ કહો. બદ્ધ, મુક્ત, જીવ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા, સમાધિ, તુર્યાના લક્ષણ કહો. સ્વામિનારાયણ તમે એક એક ભેદ કેમ સમજો છો? જીવ, ઈશ્વર, સાક્ષી, બ્રહ્મ, પરબ્રહ્મ, આનંદ. સ્વામિનારાયણ આનમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ તમે કેમ સમજો છો? સ્વામિનારાયણ એક એકની વ્યાખ્યા કરો. કર્તા, ક્રિયા, કર્મ, જ્ઞાન, જ્ઞય, પ્રમાતા, પ્રમયતા, મહાવાક્ય, પ્રકૃતિ વાક્ય, સવિકલ્પ વાક્ય, નિર્વિકલ્પ વાક્ય, અવાંતર વાક્ય, કર્મકાંડ વાક્ય, ઉપાસના વાક્ય, વેદાંત વાક્ય, વેદ, વેદાંત, યોગ, ઇન્દ્રિય, વિષય, અંતઃકરણ, દેવતા, શરીરી, અભિમાની, પ્રિય, ચૈતન્ય, જળ, દુઃખ, અસ્થિ, ભાતિ, નામ, દ્રષ્ટા, પરિચ્છિન્ન, મોક્ષ, પુરુષ, સંશય, બહુ, યજ્ઞ, વિપર્ય, જીવન મુક્ત, અક્ષી વિદ્યા, વ્યોમ પંચક, લક્ષણ, બ્રહ્મ ષોડશ. આવી રીતે એક સાથે 108 પ્રશ્ન ખયાએ પૂછ્યા છે. અને આખી સભા સુમસાન થઈ. ભલા ભક્તજનો એક એક શબ્દના અર્થ કરવા હોય ને તો ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, વેદાંત, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, 6 શાસ્ત્ર 14 સ્થાનમાં પારંગત થાય ત્યારે એક એક શબ્દના અર્થ થાય. સંજ્ઞાનો અર્થ અલગ થાય, વ્યાકરણની દ્રષ્ટિએ અલગ થાય, મીમાંસામાં અલગ થાય. અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી બ્રહ્માનંદ સ્વામી અષ્ટોત્તર શતાવધાની હતા. અને ફરીવાર બધાય પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ કઈ સંભળાવ્યા છે? સાંભળવા છે? ટાઈમ થઈ ગયો છે. અને બ્રહ્માનંદ સ્વામી એક પછી એક પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન કયા એટલે ખયા ખતરીને થયું બસ હવે આપણું પૂરું.
અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, ખયા તને તો વેદાંતનો કક્કોય નથી આવડતો. જો આ પ્રશ્નના ઉત્તર અમારા નાના સાધુ આપશે. અને જે એમ કહ્યું તો ભગવાન સ્વામિનારાયણ પોતે સભાની અંદર ઊભા થયા, શ્વેત ચાદર ઓઢેલી, અને મહારાજે કહ્યું, એક પછી એક પ્રશ્નના ઉત્તર આપ્યા. નિરાકાર કહો છો? ઉપનિષદો એમ કહે છે કે યદ એક શત, ભગવાને નેત્ર કમળથી જોયું તો ભગવાનને શું આંખ જ હશે? તદેક શત બહુશ્યામ પ્રજાએ, ભગવાને મનમાં સંકલ્પ કર્યો તો શું ભગવાનને મન એક જ હશે? માટે ઉપનિષદો કહે છે, હિરણ્યમય કેશ હિરણ્યમય શ્મશ્નુ આપખાદ સર્વમ સુવર્ણમય. ખયાજી આ પહેલા પ્રશ્નનો ઉત્તર, ખયાજી આ બીજા પ્રશ્નનો ઉત્તર, ખયાજી આ ત્રીજા પ્રશ્નનો ઉત્તર, ખયાજી આ ચોથા પ્રશ્નનો ઉત્તર. અને આ બાજુ ખયો ખત્રી કહે, અરે નિંગરા ધીરો રે, ધીરો રે, આજે ધીરો નહીં રેવાય. આ મારા ગુરુએ મને પાણી પાયું છે, આજે તો ખયા લેતો જા આ ચોથા પ્રશ્નનો, આ પાંચમા પ્રશ્નનો, આ છઠ્ઠા પ્રશ્નનો, અને એક આરે 108 પ્રશ્નના જવાબ આપી દીધા. આખી સભા વિચારથી રહી ગઈ. ખયો વિચારે, બેલી આ ઈંગણો સહજાનંદ કે આ સહજાનંદ? મનમાં વિચાર તો થાય ને, આ સહજાનંદ હોય નહીં, મને લાગે આ સહજાનંદ છે. પણ વાલા ભક્તજનો, અધ્યાત્મ માર્ગે બુદ્ધિ કરતા પવિત્ર બુદ્ધિની જરૂર છે. પાછળની સભાની અંદરથી ખયાના માતુશ્રી ઊભા થયા. ખયા આજે મૂંઝાતો નહીં, વિચારતો નહીં, ઈંગણો સહજાનંદ નાઈ, આ નીંગણો સહજાનંદ આઈ. પણ ખયાને હજી મનાતું. હવે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને ગાદીનો તાપ સહન થતો નથી, અને સ્વામી ઊભા થયા છે અને કાંડું પકડી અને સ્વામીએ કીર્તનના પદની રચના કરી છે. સહજાનંદ ઘકારી રે સલુણી છવી સહજાનંદ સુખકારી રે સલુણી છવી. બ્રહ્માનંદ સ્વામી કહે છે, હું ભગવાન નહીં, પણ આ ભગવાન છે. અને નિશ્ચય થયો છે, અને મહારાજના ચરણોમાં ઢળી પડ્યા છે. સ્વામી કહે છે, વેદાંતી આરૂપી કહે છે ન્યાય ત્યારે અંતે શ્રીજી મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ. મહારાજ, અમારી અંદર પણ કાંઈક આવા અહમ ભાવ હોય તો સાધુ થકી આપ આ અહમ ભાવ દૂર કરી અમારું કલ્યાણ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. નમસ્કાર.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामीनारायण।